રાખજો કે આ સ્ટાર્ટિંગ છે, ત્યાંથી 2 ઇંચ છોડજો, પછી સિલાઈ મારજો. અને આ એન્ડ છે, ત્યાંથી પણ આપણે 2 ઇંચ છોડશું સિલાઈ, એન્ડ यहाँ એન્ડ કરશું સિલાઈ. કેમ કે આ 2 પટ્ટી છે આપણે એક્સ્ટ્રા કટ કરશું અને આ 2 પટ્ટીને આપણે જોઈન્ટ કરશું. ઓકે, આપણે પહેલાં આટલું સિલાઈ મારીએ, પછી આપણે આગળનું જોઈએ. આ આપણે ખુલ્લું રાખવું છે 2 ઇંચ જેટલું. પછી આપણે સિલાઈ મારી છે, આ ટ્રાયેંગલ ખુલ્લું રાખવું છે, ઠીક છે. પૂરું ફરતા આપણે સ્ટિચ મારવું છે, બધા ટ્રાયેંગલ્સ આપણે ખુલ્લા રાખવા છે. પછી એન્ડમાં બી આપણે 2 ઇંચ જેટલું ખુલ્લું રાખવું છે. હવે આપણે શું કરશું કે આના પર ઓવરલેપ કરશું અને 1 થી 1.5 ઇંચ જેટલું લેશું એક્સ્ટ્રા. જો અહીંયા ખતમ થાય છે, એક્સ્ટ્રા લેશું અને બાકીની આપણે પટ્ટી કટ કરી દઈશું. ઓકે, પછી આને આમ ખોલશું. ઓકે, અને આને આમ જોઈન્ટ કરી દઈશું. આ 2 પટ્ટીને આમ જોઈન્ટ કરી દઈશું. ઠીક છે, આપણે એટલું જોઈન્ટ કરીએ, પછી આપણે આગળ જોઈએ. આ આપણે સ્ટિચ કરી કાઢજો બરાબર. હવે આપણે આને લાઈનમાં લગાડી દઈએ. ઓકે.